શ્લોક નંબર જે મહત્વના છે ને એટલા જ હું ચલાવીશ, બીજા તમારે એકવાર રીડિંગ કરી નાખવાનું. મહત્વના શ્લોક નંબર છે, ધારો કે 3 પૂછ્યા હશે પરીક્ષામાં તો 2 તો હશે જ મહત્વના, એક નવો હોય હો ને. એટલે મહત્વના છે હું ચલાવીશ, બીજો એકવાર રીડિંગ કરી નાખવાનું અને મહત્વના તમને આ રીતે જોવા મળશે. બરોબર? હું શ્લોક નંબર બોલું છું એ પહેલાં એક એક લાઈન પ્રમાણે જોઈ લો. શ્લોક નંબર 35, પાપ નિવારયતી. જેની પાસે ચોપડી છે એ શોધે. મળી ગયો? 35, પાપ નિવારયતી. નંબર કઈ રીતે શોધવાને મેં બતાવ્યું. નથી જડતું તો નોટમાં લખી લો. શ્લોક નંબર 35, પાપ નિવારયતી. શબ્દ લખો તો 35 બીજો લેશો. શ્લોક નંબર 37, સંતપ્ત્યાસી. સંતપ્ત્યાસી. હું સંસ્કૃતનો શબ્દ એટલા માટે બોલું છું તમે શોધી શકો. સંતપ્ત્યાસી. સોરી. શ્લોક નંબર 42, લોભશ્ચેદ ગુણેન. લોભશ્ચેદ ગુણેન. શ્લોક નંબર 45, નૈવ આકૃતિ ફલતી. નૈવ આકૃતિ ફલતી. આ યુનિટ 3ના મહત્વના શ્લોકો થયા. હવે વળી પાછા 35 નંબરમાં જાતા રહો, હું સમજાવું. શ્લોક નંબર 35 ચડી ગયો. પાપ નિવારયતી. હા કે ના બોલો? ચાલો એમાં ચોપડીમાં જુઓ. જેની પાસે ચોપડી નથી એ ચોપડીવાળા પાસે ગોઠવાવ. સોમવારે ચોપડી જોઈશે જ હો ને. આગળ જુઓ હવે ભાષાંતર. આ સવાલ કઈ રીતે પૂછાશે? શ્લોક આપ્યો હશે, ભાષાંતર આપવાનું અને સમજૂતી આપવાની. 4 માર્કનું હોય, 3.5 માર્ક રમતા રમતા મળી જાય હો ને. ગણિતમાં કેટલાક માર્ક એવા છે જ્યાં ગણિતની જેમ કપાય નહીં. સંસ્કૃતમાં શ્લોકનું ભાષાંતર ને સમજૂતી પૂરી આપો તો કેવી રીતે કપાય? એક વાક્યને જવાબ પૂરા આપો તો કેવી રીતે કપાય? હા, એટલે આવું બધું તમારે જોવાનું ક્યાં માર્ક વધારે મળે છે. બરાબર? 35મો શ્લોક જોઈએ. પાપ નિવારયતી યોજ્યતે હિતાય. સંસ્કૃત સમજ ના પડે તો કંઈ નહીં, આપણે ગુજરાતીમાં જ લખવાનું છે. હા, ગુહ્યમ ચ ગુહતી ગુણાન પ્રકટીકરોતી. આપાતગતમ ચ ન જહાતિ દદાતિ કાલે સન્મિત્ર લક્ષણમ ઇદમ પ્રવદંતી સંતઃ. શેની વાત કરી છે? તો સારા મિત્રની. મિત્ર સારો કયો હોય? ભાષાંતર જોઈએ. સારા મિત્રનું લક્ષણ બતાવ્યું છે કે આપણને શું કરે? તો પાપમાં જતા રોકે, કલ્યાણકારી કાર્યમાં પરોવે, છુપાવવા જેવી વાત છુપાવે, ગુણોને પ્રગટ કરે, આફતમાં આવી પડે ત્યારે છોડીને જતો ના રહે, સાથે ઊભો રહે. અને એ આપણી પાસે ધન ના વાપરે પણ સમય તો ચોક્કસ વાપરે. આ એનું ભાષાંતર છે. સમજી લઈએ. આપણે મિત્રતા સમજ્યા છે સવાલમાં, સાચી મૈત્રી સમજ્યા છે. એ જ સમજૂતી આવશે કે નીતિ શતકમાં સરસ પહેલો શ્લોક આવ્યો. સાચો મિત્ર કોને કહેવો? મિત્ર તો ઘણા છે પણ સાચો, આપણા જોડે લાગણીથી જોડાયેલો, આપણને સારા માર્ગે દોરનાર કોણ છે? સાચો મિત્ર કહેવાય. અને એ સાચો મિત્ર પહેલાં આપણી પાસે શું કરશે? તો આપણે કંઈક ખોટું કામ કરતા આવીશું તો રોકશે. તમને ગમે કે ના ગમે એ રોકશે. ત્યાર પછી તમારી કંઈક ખાનગી વાત હશે, તમે એને કીધી હશે તો ક્યારેય પ્રગટ નહીં કરે. કેટલાક સંબંધો એવા છે આપણા સમાજમાં જે લોહીના નથી, આ મિત્રતામાં આવે. લોહી સિવાયના સંબંધ છે પણ મિત્રતા આગળ ચડી જાય. ભાઈ બહેન કરતાં પણ મિત્ર કામમાં આવી જાય. એટલે મિત્ર સારો હોય તો કામમાં આવે. બીજું, મુશ્કેલીમાં છીએ ત્યારે મોટા ભાગના માણસો આવું છું કરું છું હા 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 કરીને જતા રહે.
સાચો મિત્ર છે એ આપણી પડખે ઊભો રહેવાનો છે. અને કદાચ પૈસો નથી એની પાસે, તો પૈસાની તો આફતમાં તો પૈસાની જરૂર નથી, સહાનુભૂતિની લાગણીની જરૂર છે. એટલે એનો સમય આપીને આપણી સાથે રહેશે. આ સાચા મિત્રના લક્ષણ છે. અને સાચો મિત્ર જીવનમાં ઓળખવો રહ્યો, એવું આપણને આ નીતિ શતક સમજાવે છે. હવે અહીંયા તમે જો ચોપડી હોય તો ચોપડીમાં તો લખ્યું જ હશે, અને ન હોય તો લખી લો. છંદ વાપર્યો છે વસંત તિલકા, લખ્યું છે ચોપડીમાં. છંદ વાપર્યો છે વસંત તિલકા, સમજૂતીમાં લખ્યું હોય. અને નથી લખ્યું તો તમે લખી લો. જ્યારે સમજૂતી આપો તો આવું યાદ રહે તો લખવાનું. હા ને, છંદ વસંત તિલકા અને અલંકાર છે અર્થાંતરન્યાસ. અર્થાંતરન્યાસ, બરોબર. હવે અહીંયા આપણને મિત્રના લક્ષણો સમજાવ્યા, એટલે મિત્ર કયો સાચો એ આપણે સમજવું રહ્યું.